આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના સંરક્ષણ નેટવર્કમાં ઘૂસણખોરીના પાકિસ્તાનના પ્રયાસોને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવા બદલ ભારતીય સશસ્ત્ર દળોની પ્રશંસા કરી છે. સંરક્ષણ મંત્રીએ આજે ભુજમાં લશ્કરી સ્ટેશન ખાતે શસ્ત્ર પૂજા કરી હતી. આ પ્રસંગે સશસ્ત્ર દળોને સંબોધતા તેમણે કહ્યું કે પાકિસ્તાને લેહથી સરક્રીક સેક્ટર સુધી ભારતની સુરક્ષામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભારતીય સૈન્યએ ઝડપી અને અસરકારક જવાબથી વિશ્વને સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે કે ભારત પોતાની પસંદગીના સમય, સ્થળ અને પોતાની રીતે ભારે હાનિ પહોંચાડી શકે છે. साथियों, ऑपरेशन सिंदूर के दौरान पाकिस्तान ने लेह से लेकर सरक्रीक के इस इलाके तक भारत के डिफेंस सिस्टम को भेजने की नाकाम कोशिश की, जबकि भारत की सेनाओं ने अपनी जवाबी कार्रवाई में पाकिस्तानी एयर डिफेंस सिस्टम को पूरी तरह से एक्सपोज कर दिया और दुनिया को यह भी संदेश दे दिया कि भारत की सेनाएं जब चाहें, जहां चाहें और जैसे भी चाहें पाकिस्तान को भारी नुकसान पहुंचा सकती. સંરક્ષણ મંત્રીએ ધ્યાન દોર્યું કે આઝાદીના 78 વર્ષ પછી પણ પાકિસ્તાન સરક્રીક સેક્ટર પર વિવાદ ચાલુ રાખે છે, જ્યારે ભારતે વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવા માટે વારંવાર પ્રયાસો કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સરક્રીક સેક્ટરમાં કોઈપણ પાકિસ્તાનની હરકતનો નિર્ણાયક જવાબ આપવામાં આવશે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન સરક્રીક સેક્ટરમાં કોઈ કાર્યવાહી કરવાની હિંમત કરશે તો તેનો જવાબ એટલો ગંભીર હશે કે તે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલી નાખશે. 1965માં ભારતીય સેનાએ લાહોર પહોંચીને હિંમત દર્શાવી હતી અને 2025માં પાકિસ્તાનને યાદ રાખવું જોઈએ કે કરાચીનો રસ્તો પણ ક્રીકમાંથી પસાર થાય છે. રાજનાથસિંહે સેના, નૌકાદળ અને વાયુસેનાની એકતાની પણ પ્રશંસા કરી. તેમને ભારતની રાષ્ટ્રીય સુરક્ષાના 3 મજબૂત સ્તંભ ગણાવ્યા હતા. આ પ્રસંગે સંરક્ષણ મંત્રીએ વ્યૂહાત્મક ખાડી વિસ્તારમાં ટાઇડલ ઇન્ડિપેન્ડન્ટ બર્થિંગ ફેસિલિટી અને જોઈન્ટ કંટ્રોલ સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આ સુવિધાઓ સંકલિત દરિયાકાંઠાના કામગીરી માટે મુખ્ય સક્ષમકર્તા તરીકે સેવા આપશે અને સંયુક્ત ઓપરેશનલ ક્ષમતાઓ, દરિયાકાંઠાની સુરક્ષા સંકલન અને કોઈપણ ખતરાનો ઝડપી પ્રતિભાવ નોંધપાત્ર રીતે વધારશે. કાર્યક્રમમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સધર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ સહિતના લશ્કરના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આજે સંરક્ષણ મંત્રી લક્કીનાળા ખાતે શસ્ત્ર પૂજન કરી સુરક્ષા કવાયત નિહાળવાના હતા, પરંતુ ખરાબ હવામાનના કારણે તેમનો આ કાર્યક્રમ સ્થગિત રહ્યો હતો. સંરક્ષણ મંત્રીની મુલાકાતને પગલે ભુજ આવેલા આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ કચ્છમાં ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની વિવિધ પાંખ સાથે જિલ્લા વહીવટીતંત્રની શ્રેષ્ઠ કામગીરી અને સંકલનને બિરદાવ્યું છે. આર્મી ચીફે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સેનાની વિવિધ પાંખોને સહયોગ, સમય સૂચકતા મુજબ બ્લેકઆઉટ માટે મદદ, મોકડ્રીલથી જનજાગૃતિ તેમજ અન્ય જરૂરી સહયોગને પ્રશંસનીય ગણાવ્યો હતો. તેમણે ઓપરેશન સિંદૂર દરમિયાન પ્રશંસનીય કામગીરી બદલ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા તેમજ જિલ્લા વહીવટીતંત્રની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આજે વિજયાદશમી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા અનુસાર પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે શસ્ત્રો અને અશ્વનું પૂજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પણ શસ્ત્ર પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર દ્વારા ભાવપૂર્ણ રીતે યાદ કરી અંજલિ આપવામાં આવી. આજનો દિવસ વૈશ્વિક સ્તરે વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવામાં આવી રહ્યો છે. કચ્છમાં પણ આજે વિવિધ કાર્યક્રમો સાથે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ગાંધીજીની કચ્છ યાત્રાના શતાબ્દી વર્ષની ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે આજે ભુજમાં વિજયરાજજી પુસ્તકાલય ખાતે ગાંધી કચ્છ યાત્રા પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આજે આકાશવાણી ભુજનો 60મો સ્થાપના દિવસ છે. 60 વર્ષ પહેલાં 1965ની 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે આકાશવાણી ભુજના પ્રારંભ સાથે કચ્છમાં પ્રસારણ ક્ષેત્રે મહત્વના પગરણ મંડાયા હતા, જેનો વિધિવત પ્રારંભ 10મી ઓક્ટોબરે તત્કાલીન માહિતી પ્રસારણ મંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીના ધ્વનિ મુદ્રિત મંગલ પ્રવચન સાથે થયો હતો. આ કેન્દ્રએ 6 દાયકાની સફરમાં માનવ સર્જિત અને કુદરતી આપત્તિના સમયે તેની ઉપયોગિતા પુરવાર કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે કચ્છ સહિત રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. આજે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, તો કેટલાક સ્થળોએ ઝરમરથી ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હોવાના સમાચાર છે. જિલ્લા મથક ભુજમાં વહેલી સવારથી મેઘાવી માહોલ વચ્ચે ઝરમર સ્વરૂપે વરસાદ થયો હતો. ભુજ ઉપરાંત દેશલપર, માનકુવા, સુખપર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી. પૂર્વ કચ્છના અંજાર, ગાંધીધામ, ભચાઉ અને રાપર વિસ્તારમાં ક્યાંક ધૂપ છાંવ તો ક્યાંક ઝાપટા પડ્યા હતા. રાપર અને ભુજમાં વરસાદના પગલે
બજારોમાં પૂરજોશમાં પાણી વહી નીકળ્યા હતા. પશ્ચિમ કચ્છના નખત્રાણા, લખપત અને અબડાસા તાલુકામાં મહદઅંશે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં ભારે વરસાદ અંગેનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળેલી વિગત અનુસાર આજે સવારે 6 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં અંજારમાં 37 મિલીમીટર, નખત્રાણામાં 14, ભચાઉમાં 28, ભુજમાં 24, મુન્દ્રામાં 5 અને રાપરમાં 30 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ક્રિકેટ. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની 2 ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજથી અમદાવાદ ખાતે શરૂ થઈ છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 162 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, જેના જવાબમાં ભારતની ટીમે પ્રથમ દિવસની રમતના અંતે 2 વિકેટે 121 રન બનાવ્યા છે. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.